નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 15/3/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. પ્રથમ આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈ અલગ હોઈ શકશે. માટે તમારા માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે ફાગણવદી 11 છે, એટલે એકાદશી છે, જેને આપણે પાપ મોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ફરી પાછો વળી રવિવાર અને એકાદશીનો સમન્વય હોવાથી પાપ મોચીની એકાદશી જાણી અજાણીએ થયેલા કોઈ પણ આપણા પાપ કર્મોમાંથી આપણને મુક્તિ અપાવનારી માનવામાં આવે છે. આજે ફરી રવિવાર હોવાથી સૂર્યનારાયણ દેવની કૃપાથી સારું આત્મબળ અને તેજમાં સારો એવો વધારો થાય છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો કે મેષ રાશિમાં અલય મેષ રાશિવાળા માટે કે આજે તમારી સામાજિક માન સન્માન સારું એવું વધી શકે છે. તેમજ તમારા આજે પિતાના સહયોગથી પણ તમારા અટકેલા કાર્યો સારી એવી રીતે પૂર્ણ થશે. તેમજ તમને આજે સરકારી કામમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બાવાઓ છે. વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. આજે તમને ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો છો. આજે તમને લાંબા ગાળાનું રોકાણ સારું એવી રીતે લાભદાયી નીવડી શકે છે. આજે તમારું મન પણ સારું એવું શાંત રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છા ગપ. મિથુન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂર છે. તેમજ તમારે આજે તમારી વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. આજે તમને આધ્યાત્મિકતામાં પણ સારું તમારું મન ફરવાઈ શકે છે, તો તમને સારી એવી રીતે આજે શાંતિ પણ મળી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથે તમને સારો એવો સમય આનંદદાયક વીતી શકે છે. આજે તમને વેપારમાં પણ નવી તકો સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને આજે જાહેર જીવનમાં પણ તમારી સારી એવી રીતે પ્રતિષ્ઠા વધી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર સારી એવી રીતે વિજય મેળવી શકશો. તેમજ તમને આજે નોકરીમાં તમારી મહેનતની સારી એવી કદર થશે. આજે તમને માતૃ એટલે કે માતાના પક્ષ તરફથી પણ સારી એવી લાભ થવાની સારી એવી શક્યતા રહેલી છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમે જે વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીઓ માટે આજનો સારો એવો પ્રગતિદાયક દિવસ છે અને ઉત્તમ એવો દિવસ છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારી એવી રીતે ખુશીઓ મળી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક કાર્યમાં પણ સારી એવી ક્ષમતા વધારો થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક કે તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક રીતે સુખ શાંતિ સારી રીતે જળવાઈ રહેશે. આજે તમને જમીન કે વાહન ખરીદવા પણ સારા એવા યોગો છે કે તમારી જે કાંઈ યોજના હશે એ સારી એવી રીતે આજે સફળ થઈ શકશે. આજે તમારા માતાના આશીર્વાદ તમને સારી એવી રીતે ફળદાયી નીવડી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો શુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નય. તો વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને પરાક્રમ સારી એવી રીતે વધી શકે છે. આજે તમને
બહેનોનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને નવા સાહસ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી તમે કોઈ પણ સારું નવું સાહસ કરી શકો છો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ભદ્ર ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમને પરિવારમાં પણ સારા એવા માંગલિક પ્રસંગોની સારી એવી ચર્ચા થઈ શકે છે. નવા માંગલિક પ્રસંગો પણ થઈ શકે છે. આજે તમારી વાણીથી લોકો સારી એવી રીતે પ્રભાવિત થશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ ખૂબ જ અને સારું એવું પ્રભાવશાળી રહી શકે છે. આજે તમને નવી નવી જવાબદારી મળવાના પણ સારા એવા યોગો છે. આજે તમને સામાજિક રીતે તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં તો કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડોક ખર્ચનું પ્રમાણ વધી શકે છે. તેમજ તમને આજે બિનજરૂરી જે દોડધામથી બચવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે વિદેશથી સારા એવા સમાચારો મળી શકે છે. તેમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારા આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે. આજે તમને કોઈ પણ લાંબા સમયની તમારી મહત્વાકાંક્ષાઓ સારી એવી રીતે આજે પૂરી થઈ શકે છે. તેમજ તમને આજે મિત્રો સાથે પણ સારો મનોરંજનપૂર્વક સમય તમારો વીતી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનું વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો આજે પાપ મોચીની એકાદશીનો દિવસ છે. જેથી પ્રથમ આપણે જોઈએ તો કે આજે ભગવાન વિષ્ણુનારાયણની પૂજા કરી તેમને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. તેમજ વિષ્ણુ સહસ્ત્ર, વિષ્ણુ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ કરવો અત્યંત શ્રેષ્ઠ અને સારું એવું પરિણામ મળી શકે છે. બીજું, રવિવાર હોવાથી આજે સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જલ અર્પણ કરી આદિત્ય હૃદય સ્તોત્ર અથવા સૂર્ય મંત્રનો પાઠ કરવો તે પણ ઉત્તમ અને સારી એવી રીતે ફળદાયી માનવામાં આવે છે. ત્રીજું, એકાદશી હોવાથી આજે અન્નનો ત્યાગ કરવો જોઈએ. તેથી સારી એવી રીતે ફળાહાર કરવો જોઈએ. અન્નનો ત્યાગ કરી ફળ ગ્રહણ કરવું જોઈએ. અને ગરીબોને ફળ કે વસ્ત્રનું દાન કરવાથી અક્ષય પુણ્યની સારી એવી રીતે પ્રાપ્તિ મળે છે. તો ખાસ નોંધ, આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 15/3/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 15/3/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાગણ માસ કૃષ્ણ પક્ષ પાપ મોચીની એકાદશી. સૂર્યોદય જોઈએ. આજનો સૂર્યોદય છે 6:48 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:50. તિથિ જોઈએ તો આજે તિથિ છે 11 તિથિ 9:16 સુધી. ત્યાર પછી 12 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર 29:56 સુધી. ત્યાર પછી ધનિષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે પરિધ યોગ 10:25 સુધી. ત્યાર પછી શિવ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 9:16 સુધી. ત્યાર પછી પૌલવ કરણ 21:33 સુધી. ત્યાર પછી તૈત્ય કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.